નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાં રૂપિયાની લેવડ દેવડની સામાન્ય બોલાચાલીએ હવે ગંભીર ગુનાનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં જૂની અદાવત રાખીને એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર 5 આરોપીઓને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા 7 સીઝ મોલની પાછળની ગલીમાં એક વ્યક્તિ પર હુમલો થયો હતો. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે રૂપિયાની લેવડ દેવડને લઈને અગાઉ બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને આરોપીઓએ એક પ્લાન બનાવ્યો હતો અને ફરિયાદીને એકાંત સ્થળે બોલાવ્યો હતો. ફરિયાદી ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેના પર તૂટી પડી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ તમામ હુમલાખોરો પોલીસની પકડથી બચવા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં કેસર ખાન પઠાણ, કાસિમ ઉર્ફે મુસા નદીમ પઠાણ, ફિરોજ દિલીપ રાઠોડ, મોહમ્મદ હુસેન ખાન પઠાણ અને મહિલા આરોપી શિવાંગીની રોનક પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસે આ કેસમાં જે રીતે ત્વરિત કામગીરી કરી છે, તેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. રૂપિયાની લેવડ દેવડ જેવા મામલાઓમાં હિંસાનો માર્ગ અપનાવનારા તત્વોને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનારને બક્ષવામાં આવશે નહીં. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.